વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આવકના આજે નવા નવા દ્વાર ખુલતા જણાશે. આજના દિવસની અંદર સ્નેહીજનોનો સહયોગ તમને સારો એવો પ્રાપ્ત થઈ શકે. આજે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને પરિવારના સંબંધોની અંદર મજબૂતાઈ મળતી જણાશે. આજે મેષ રાશિવાળા જાતકોએ રોજગારી માટે નવી નવી તકો, સારી સારી તકો પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર તમારે ખાસ કરી અને ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. વષટકારાય નમઃ, ઓમ વષટકારાય નમઃ. આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને સારી સફળતા મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન મેષ રાશિવાળા જાતકો માટે શુભ સમય લઈને આવેલું છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધારશે. કાર્યક્ષેત્રની અંદર જે તમે કામ કરશો એની અંદર તમારા કામની અંદર ક્યાંક ને ક્યાંક તમને યશ મળશે, માન મળશે, સન્માન મળશે, પ્રતિષ્ઠા મળશે અને સાથે સાથે ધન લાભ થવાના પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. આવકના નવા નવા દ્વાર ખુલતા જણાય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે. વૈવાહિક જીવન પણ તમારું સુખમય રહે. નિત્યને માટે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહબુધાય નમઃ. આ મંત્રનો જપ 21/5/2024 સુધી કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરી અને તમારા કાર્યની અંદર વડીલોના સહયોગથી તમને ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય. ઢીચણના દુખાવાની ફરિયાદ, સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે એમ છે. રોજગારી માટે નવી નવી તકો મળી શકે અને તમારી મધુર વાણી દ્વારા તમે તમારા કામને સરળ બનાવી શકશો. વૃષભ રાશિવાળા જાતકોએ ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ અવશ્ય આજે કરવો જોઈએ. આપને સુંદર મજાની સફળતા મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત વૃષભ રાશિવાળા જાતકોને બુધના ગોચરના પરિભ્રમણની કરીએ. મેષ રાશિની અંદર બુધ મહારાજનું પરિભ્રમણ. વૃષભ રાશિવાળા જાતકોએ થોડુંક સંભાળીને રહેવું બહુ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક તમારા કાર્યોની અંદર, તમારા કામની અંદર ઘણી બધી અડચણો ઉત્પન્ન થતી જણાશે. આ સમયમાં નેગેટિવ થિંકિંગ, નકારાત્મક તમારા ઉપર પ્રભાવ પડી શકે એમ છે. તમારી વાણીના લીધે ક્યાંક ને ક્યાંક તમને સમસ્યાઓ સામનો કરવો પડી શકે એમ છે. ધન હાનિના પ્રબળ યોગો જણાઈ રહ્યા છે. એટલે કોઈ પણ વ્યક્તિને ઉધાર નાણાં ન આપતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કેરિયરની અંદર પણ થોડીક સમસ્યા આવી શકે અને પરિવારજનો સાથે પણ વૈચારિક મતભેદ થાય એવા સંપૂર્ણ યોગો છે. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી તમારે ખાસ કરીને ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ. રોજને માટે ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવામાં આવે તો અવશ્ય આપને સુંદર મજાની સફળતા મળશે અને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, ઉત્તર દિશા એ બુધની દિશા છે. ઉત્તર દિશાની અંદર રહેલો દોષ તમારા બાળકને ગણિતમાં નબળો બનાવી શકે છે. ઉત્તર દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા સર્જાવી શકે છે. ઉત્તર દિશામાં ક્યારેય વધારે પડતો વજન ન રાખવો જોઈએ. જો ઉત્તર દિશાની અંદર વધારે પડતો વજન રાખવામાં આવે તો પણ આર્થિક સમસ્યાઓનો દોર રહેતો જણાય છે. આ દર્શક મિત્રો કરી રહ્યા છીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો. નોકરિયાત વર્ગની જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થવા માટે મહેનત કરવી પડે ને અવશ્ય એ મહેનત દ્વારા પરિપૂર્ણ થતી જણાય. કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેશે. પ્રેમ સંબંધોની અંદર આજે થોડીક દૂરી રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ અવશ્ય આપને સારી સફળતા આપી શકશે. મિથુન રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું રાશિ પરિવર્તન જે ગઈકાલે મીનમાંથી નીકળી અને મેષ રાશિની અંદર બુધ મહારાજ રાશિ પરિવર્તિત થયા છે, એ મિથુન રાશિવાળા જાતકો માટે અત્યંત શુભ ફળદાયી રહેતું જણાશે. આર્થિક પક્ષ તમારો મજબૂત થતો જણાય. કાર્યની અંદર તમને સફળતા મળી શકે અને તમારા જીવનની અંદર મહેનત કર્યા બાદ આપને સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે. પૈસા લેવામાં અને દેવામાં સમય સારો છે એટલે અવશ્ય તમે પૈસાની લેનદેન કરી શકો અને અવશ્ય એના દ્વારા તમને સફળતા મળતી જણાય. ક્યાંય પૈસા ઇન્વેસ્ટ કરવા હોય, પ્રોપર્ટીમાં કરવા હોય તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર, વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર
સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે. માન, સન્માન, પ્રતિષ્ઠા એની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આ બુધનું પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ? ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વ્યવસાયની અંદર કામકાજમાં લાભ મળી શકે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે સાચવીને કામ કરજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. નાના પ્રવાસના આજે સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો? કર્ક રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન સાંભ સદા શિવની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક પાસું મજબૂત બનતું જણાશે. વ્યવસાયિક બાબતોની અંદર સુંદર મજાની પ્રગતિ મળી શકે. પૈસા લેવામાં અને દેવામાં થોડીક સાવચેતી રાખજો, નહીતર તકલીફ સર્જાઈ શકે એમ છે. ખાન પાનમાં પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે. ગરીબ વ્યક્તિને ભોજન કરાવજો, સુંદર મજાનો લાભ મળી શકશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી તમને છુટકારો મળતો જણાશે. નોકરીની અંદર, વ્યાપારની અંદર સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય ને દાંપત્ય જીવનની અંદર પણ તમારું દાંપત્ય જીવન સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાશે. મિત્રોનો સહયોગ મળશે અને તમારા દ્વારા કરેલા કામ એનો જશ તમને દરેક જગ્યાએ મળતો જણાશે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? બને ત્યાં સુધી કબૂતરને ચણ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ રહેશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. યાત્રા પ્રવાસના આજે સારા એવા યોગ બની રહ્યા છે. જે લોકોના લગ્ન નથી થયા ને, આવા લોકો માટે સારા સમાચાર છે. ભગવત કૃપાથી માગા આવી શકે અને લગ્ન થવાના પણ ચાન્સીસ બની શકે. જમીન અને તેને લગતા રોકાણથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ભૂત ભવ્યાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, કન્યા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને મેષ રાશિની અંદર જે બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન થયું, એ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન ભાગ્યમ ફલતિ સર્વત્રમ ભાગ્યોદય આપનારું છે. જીવનની અંદર તમારો ભાગ્યોદય થશે. આ સમયગાળામાં તમને ધનલાભ મળશે, પરિવારનું સુખ સારું મળશે, માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય. અને આજે જો તમારે કોઈ પણ વસ્તુમાં 21 મે સુધી કોઈ પણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને, તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. એક તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સામાન્ય તકલીફ, પરેશાની રહેતી જણાશે. નોકરિયાત વર્ગને આજે કામકાજની અંદર નવી નવી તકો મળતી જણાય ને પારિવારિક સંઘર્ષથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. કોઈ પણ નિર્ણય લેવો હોય, સમજી વિચારીને નિર્ણય લેજો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ ઓમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકોને બુદ્ધ મહારાજનું પરિવર્તન સપ્તમ સ્થાનની અંદર થયું છે. સપ્તમ સ્થાનની અંદર થતું હોવાના લીધે 21 મે સુધી તમારા જીવન સાથી સાથે સંબંધો મજબૂત બનતા જણાશે. આ સમયગાળાની અંદર પૈસાને લગતી સાવધાની રાખવી બહુ જરૂરી છે. કોઈને ઉધાર નાણાં ન આપવા તમારા માટે હિતાવહ રહેશે, નહીતર નાણાકીય સમસ્યાઓ સર્જાતી જણાશે. આ સમયની અંદર બને ત્યાં સુધી કોઈ પણ મંદિરની અંદર મગની દાળનું દાન કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વિદેશને લગતા કામકાજથી આજે તમને સારો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને કાર્યભારમાં વધારો થતો જણાય.
પૈતૃક સંપત્તિને લગતા કોઈ પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો તમે ઉકેલ લાવી શકશો અને વિદ્યાર્થી બંધુઓ માટે મહેનતનું સુંદર મજાનું ફળ પણ પ્રાપ્ત થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી આજના દિવસની અંદર શિવ મંદિરની અંદર જવાનું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર અર્પણ કરવાના. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બુદ્ધ મહારાજનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિવાળા જાતકોને 6ઠા સ્થાનની અંદર થયું છે, જેના લીધે તમારા જીવનની અંદર મિત્ર, શત્રુ અને સ્વાસ્થ્ય એનું સ્થાન એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારી વાણી પ્રભાવશાળી બનતી જણાશે. આ સમયગાળાની અંદર લોકોને તમે ઇમ્પ્રેસ કરી શકશો. તમારું મિત્ર સર્કલ બનતું જણાશે. આ સમયગાળાની અંદર જે લોકો શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, આવા લોકોને બેસ્ટ બેનિફિટ મળતો જણાય. બને ત્યાં સુધી તમારા ઘરની કોઈ પણ બેન હોય, આ બેન દીકરીને તમે હાથની અંદર એક ચાંદીની વીંટી પહેરાવડાવી દેજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે, આર્થિક પાસું મજબૂત થશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભદ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે જૂની ઉઘરાણીથી તમને સારો લાભ મળતો જણાશે. આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેતું જણાય. વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર તમારા કુલદેવીની આરાધના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિવાળા જાતકોને બુદ્ધ મહારાજનું પરિભ્રમણ પંચમ સ્થાનની અંદર છે. પાંચમું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે, પાંચમું સ્થાને પ્રેમનું સ્થાન છે અને પાંચમું સ્થાને સંતાનનું સ્થાન છે. આ સ્થાનની અંદર બુદ્ધ મહારાજનું પરિભ્રમણ તમને ધન લાભ સારો અપાવશે. સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા વધશે. લવ લાઈફ એમાં લાભ થઈ શકે એમ છે. અને ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર જો તમે ગાય માતાને ઘાસ અર્પણ કરશો તો સોનામાં સુગંધ ભરશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, એનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ પ્રકારનો સહયોગ અને સાનિધ્ય તમને પ્રાપ્ત થતું જણાય. આજના દિવસની અંદર આવકના નવા નવા દ્વાર ખુલતા જણાય. ને કોઈ પણ કામમાં ધીરજ રાખજો. ઉતાવળિયા નિર્ણયો તકલીફ આપી શકે એમ છે. મુશ્કેલીમાંથી માર્ગ તમે ગોતી શકો ને આજે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે ચોથા સ્થાનની અંદર આ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન થશે, જે ક્યાંક ને ક્યાંક તમારા સંબંધોનું સ્થાન છે, જમીન મકાનનું સ્થાન છે ને એના લીધે તમને ભૂમિની પ્રાપ્તિ થઈ શકે, વાહનની પ્રાપ્તિ થઈ શકે, જમીન મકાનનું સુખ તમને સારું એવું પ્રાપ્ત થતું જણાય. આ સમયગાળાની અંદર તમે લાંબી યાત્રા કરી શકો ને યાત્રાની અંદર સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. રોજ કેસરનું તિલક કરી અને ઘરની બહાર નીકળજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, પરંતુ એ પહેલા કુંભ રાશિની વાત કરી લઈએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારના ભાઈ બહેન સાથેના સંબંધોની અંદર તમને મધુરતા મળતી જણાશે. સારા સમાચારની અંદર ખુશી મળી શકે. કોઈ પણ રોકાણ માટે આજે મધ્યમ માત્રામાં સમય છે અને આજના દિવસની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો એવો લાભ મેળવવો છે તો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિવાળા જાતકો માટે ત્રીજા સ્થાનની અંદર આ બુદ્ધ મહારાજનું પરિવર્તન થયું છે, જેના લીધે તમારા સંબંધો સારા થશે. તમારા જીવનની અંદર આર્થિક સ્થિતિની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકશે. અને બને ત્યાં સુધી મગનું દાન કરવું અને બુધવારે મગનું સેવન કરવું તમારા માટે લાભદાયી રહેશે. વાત મીન રાશિની કરી લઈએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચાનું પ્રમાણ વધી શકે એમ છે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર પણ તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળી શકે. આજે સારો એવો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ વશટકારાય નમઃ આ મંત્રનો જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મીન રાશિવાળા જાતકો માટે આ બુધનું પરિવર્તન બીજા સ્થાનમાં થયું છે, જેને ધનનું સ્થાન કહેવાય, કુટુંબનું સ્થાન કહેવાય, પરિવારનું સ્થાન કહેવાય.
આ સ્થાનની અંદર થતું હોવાના લીધે તમારી બૌદ્ધિક ક્ષમતા વધતી જણાશે, સારો એવો લાભ મળશે. તમે તમારી બુદ્ધિ દ્વારા કામકાજની અંદર સફળતા મેળવી શકશો. નાણાકીય સફળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાય. લોકોને તમારી વાણી દ્વારા તમે આકર્ષિત પણ કરી શકશો અને બને ત્યાં સુધી ચાંદીની વસ્તુ ધારણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.